આ તરફ વડોદરામાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। વરસાદ તો અત્યારે વિરામ લીધો છે, પરંતુ રોગચાળો સતત વકરી રહ્યો છે, જેને લઈ આરોગ્ય વિભાગ ચિંતિત છે। મહત્વનું છે કે વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી કેસીસ સામે આવ્યા છે। મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો વકર્યો, જેમાં નવાયાર્ડ વિસ્તારની 35 વર્ષીય મહિલા કોલેરા પોઝિટિવ આવી। ડેન્ગ્યુના 32 શંકાસ્પદ દર્દીઓ પૈકી 4 દર્દી પોઝિટિવ આવ્યા। મેલેરિયાના વધુ 3 દર્દી પોઝિટિવ નોંધાયા છે। આરોગ્ય વિભાગે 16,000થી વધુ ઘરોમાં ફોગિંગ કર્યું છે। એક કન્સ્ટ્રક્શન સાઇટને પણ નોટિસ ફટકારવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રશાંત ગજ્જર। જી પ્રશાંત, રોગચાળો વકર્યો છે, શું જાણકારી મળી રહી છે? બિલકુલ થી વડોદરા શહેર અને જિલ્લાની અંદર રોગચાળાએ માજા મૂકી છે, ત્યારે વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કોર્પોરેશનના આંકડા પ્રમાણે દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને સરકારી અને ખાનગી હોસ્પિટલો ઝાડા ઉલટી, કોલેરા, ડેન્ગ્યુ જેવા કેસોના દર્દીથી ઉભરાઈ રહી છે। ત્યારે વડોદરામાં 32 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસમાંથી 4 કેસ પોઝિટિવ આવ્યા છે અને મેલેરિયાના વધુ 3 દર્દી નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે। પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 16,000થી વધુ ઘરોમાં ફોગિંગ કરી અને મચ્છરજન્ય રોગચાળો ઉપર કાબુ મેળવવાના હાથ પ્રયાસ કર્યા છે। અને બીજી તરફ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જ્યાં મચ્છરના પૂરા મળી આવ્યા છે, એવી એક કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે અત્યારે વરસાદનું જે સિઝન છે તેમાં વરસાદમાં રોગચાળો વધ્યો હતો અને હાલ વડોદરા શહેરની તમામ હોસ્પિટલો જે છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે। ઝાડા ઉલટી, મેલેરિયા, કોલેરા અને ડેન્ગ્યુ જેવા કેસોથી દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે નવાયાર્ડ વિસ્તારની એક મહિલાને કોલેરા પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધુ વધારો થયો છે। જી પ્રશાંત, આભાર આપનો। એટલે આરોગ્ય વિભાગે હાલ તો 16,000થી વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી કરી છે અને 32 શંકાસ્પદ દર્દીઓ પૈકી 4 દર્દીઓ પોઝિટિવ